ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 9 ભણવા માટે જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9 છે સવર્ગ સંયોજનો. સવર્ગ સંયોજનો. ઓકે, હવે એની વસ્તુ તમે ખાસ સમજો કે સવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોની કરોડરજ્જુ છે. સવર્ગ સંયોજનો આપણને ખબર છે, આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો બહુ ભણીએ, ઓર્ગેનિકના બહુ મહત્વ હોય, પણ અકાર્બનિક જ્યારે લઈએ આપણે તો એ આધુનિક અકાર્બનિક સંયોજનો જે છે જેમાં મહત્વનો ફાળો કોનો છે? સંકીર્ણો છે. ઓકે, અને અજૈવ અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોની કરોડરજ્જુ છે. આવું લખવાનું નથી, ક્યાંય સમજવાનું છે કે આવું કેમ કહેવાય છે. કોઈની બી કરોડરજ્જુ કોને કહેવાય? કે આપણા શરીરને ટકાવી રાખવું હોય તો કોણ જરૂરી છે? કરોડરજ્જુ. આપણા શરીરને વ્યવસ્થિત કામ કરવા માટે કોણ જરૂરી છે? કરોડરજ્જુ છે. હા કે ના? યસ ઓર નો? યસ. હવે તમે કેવી રીતે કરશો સવર્ગ સંયોજનો? કેવી રીતે કરશો? કે સવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રાસાયણિક વિજ્ઞાન જે છે કે જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય, એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એ બેઝ છે. સૌથી વધારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ સર આ છે શું સવર્ગ સંયોજનો? તો ઘણી વખત તમે જોયેલા હશે કે ઘણી વખત ધાતુ આયન હોય, ધારો કે નિકલ હોય, યાદ કરો 4 CO સાથે જોડાતું NiCO4. હા કે ના? પછી ઘણી વખત કેવું થતું હતું, આ જુઓ તમે યાદ કરો, જો એક બહુ મસ્ત વાત યાદ કરાવું કે કોબાલ્ટ હોય, કોબાલ્ટ તો એ COCl3 તો હોય જ, એ સ્થાયી જ હોય, પણ જેમાં અમોનિયા નાખો ને તો અમોનિયા કંઈક આ રીતે ગોઠવાવા લાગે. 6 અમોનિયા ગોઠવાઈ જશે. 1 2 3 4 5 અને 6. આ કોબાલ્ટ જે છે, આ કોબાલ્ટ જે છે એ કેવી રીતનું હોય કહો તો? કેટલા અમોનિયા સાથે જોડાય છે કહો તો? કોબાલ્ટ કેટલા અમોનિયા સાથે જોડાયેલું છે? અહીંયા આગળ 6 અમોનિયા સાથે જોડાયેલું છે. હા કે ના? યસ ઓર નો? યસ. અને અહીંયા COCl3 છે. તો આ COCl3 છે ને અમોનિયા છે. તો આ કોબાલ્ટ જે છે એ અમોનિયા સાથે જોડાય તો આ લિગેન્ડ છે. ઓકે, હા કે ના? તો આની અંદર પણ કેવું હોય કહો તો કે આ અમોનિયા જે છે, કે આ અમોનિયા જે છે, ઓકે, એ પણ જોડાય અને Cl3 પણ જોડાય. પહેલા ખાલી કોબાલ્ટ ક્લોરાઇડ તો હોય જ. હે સાહેબ, એવું તો કેવું COCl3 તો સ્થાયી જ નથી, આ સ્થાયી જ છે. તો આપણે અમોનિયા નાખીએ તો આવી રીતે કેમ ગોઠવાઈ જાય? તો આનો એક જ જવાબ આવી શકે. બોલો તો શું જવાબ આવી શકે? કે આવું શું કામ ગોઠવાતું હોય ત્યાં આગળ? કદાચ એ લોકોની સ્થાયીતા ઓર વધી જતી હોય તો? સમજ્યા આખી વસ્તુ હું શું કહું છું તમને? વધુ સ્થાયીતા પ્રાપ્ત થતી હોવી જોઈએ. અને આ પ્રકારનું જે કોમ્પ્લેક્સ બને એને સંકીર્ણ કહેવાય. એમાં એક્ઝેક્ટલી શું હોય સંકીર્ણમાં? સંકીર્ણમાં 3 વસ્તુ મેઇન છે દીકરા. જુઓ, આ છે મધ્યસ્થ ધાતુ આયન કહેવાય. આ કોણ કહેવાય? મધ્યસ્થ ધાતુ આયન. કે આપણે જોઈએ સંક્રાંતિ ધાતુ આયન હોય ને તો એ સંકીર્ણ તરત રચે, કેમ કે આની પાસે ખાલી કક્ષક હોવી જોઈએ. અમોનિયા પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અમોનિયા એની નજીક આવે ને કે ઓહો તારી કક્ષક તો ખાલી છે, લે થોડાક ઇલેક્ટ્રોન હું તને આપું. સમજ પડે છે દીકરા હું શું કહેવા માંગુ છું? હા સર. એટલે કોબાલ્ટ પ્લસ
કોબાલ્ટ અને ક્લોરીન તો એકબીજા સાથે જોડાયેલા જ હોય, પણ સાથે સાથે એમની સાથે બીજું કોણ જોડાયેલું હોય દીકરાઓ, કહો તો મને? અમોનિયા જોડાયેલા હોય. તો આ જે કોમ્પ્લેક્સ છે એને આખાને સંકીર્ણ કહેવાય. એમાં ત્રણ વસ્તુ છે. એક કે આ ધાતુ આયન કે જેમાં કક્ષકો ખાલી હોવી જોઈએ. બીજી વસ્તુ કે અહીંયા કાં તો ઋણ આયન હોય કાં તો તટસ્થ અણુ હોય. અમોનિયા તટસ્થ અણુ છે, પરંતુ એ એવો તટસ્થ અણુ છે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હા કે ના? યસ ઓર નો? Yes, sir. યસ ઓર નો? તો આ અમોનિયા જે Yes, છે, sir. આ જે અમોનિયા જે છે એ શું કરે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ઓકે, એટલે આ અમોનિયા જે છે એ અહીંયા આગળ જે છે એ દાન કરશે. આમ એટલે આ જે હોય એ કોબાલ્ટ થઈ જશે ને અમોનિયા કેટલા થઈ જશે? 6 થઈ જશે. ઓકે, હા કે ના? હવે સમજ પડે થોડી થોડી વસ્તુ શું છે. આને લિગેન્ડ કહેવાય, આ ધાતુ આયન કહેવાય, આને લિગેન્ડ કહેવાય. બંને જોડાયેલા છે. તો કોબાલ્ટ ક્લોરીન સાથે તો જોડાયેલો જ છે, પણ એની સાથે બીજા સાથે પણ જોડાય છે. સાહેબ એ ખબર કેમ પડે આ શું છે આને? એ બધું તમને સમજાવું, પણ તમને થોડો ઘણો આઈડિયા આવ્યો કે આ છે શું, થાય છે શું અહીંયા આગળ? થોડો ઘણો, એકદમ નાનો એવો, કારણ કે ડિટેલમાં તો બાકી છે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો હા, થોડો થોડો આપણે થોડો થોડો જ લેવાનો. ચલો હજી થોડોક આઈડિયા આપું બસ હું તમને. ચલો આમ હોય CuCl2 છે. ઓકે, સમજો અહીંયા આગળ એમ છે CuCl2 છે. હું એમાં અમોનિયાના અણુ એડ કરું તો આમાં કેવું થાય ખબર? આ 4 અમોનિયા Cu પાસે જાય એટલે Cu ને એમ કે ભાઈ તારી પાસે ખાલી કક્ષક પડેલી છે. કોપર કે હા, વાય 3D 4s 4D છે જ આપણે કે કામ છે કે હા, અમોનિયા કે મારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું છે એમ. તો એ જે છે એ અમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આની સાથે જોડાઈ જાય. એટલે કોપરની જે ઇલેક્ટ્રોન રચના હોય એમાં જે છે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. પડી સમજ તમને હું શું કહેવા માંગુ છું? તમને પડી સમજ હું શું કહેવા માંગુ છું? હા કે ના? તો અહીંયા હું આવશે CuCl2. ચલો નેક્સ્ટ વન. હવે ચલો મને કહો તો કેવી રીતનું કરીશું કહો તો? CuNH3 CuNH3 4 into Cl2. આટલી વસ્તુ ક્લિયર કે આમાં કઈ ડાઉટ છે કહો તો? Clear, sir. તો હવે આ જે છે એ શું કહેવાય? લિગેન્ડ કહેવાય. કેમ કે એ તો કાં તો ઋણ આયન છે અથવા તો એ તટસ્થ અણુ છે કે જે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આ મધ્યસ્થ ધાતુ આયન કહેવાય. આખાને આ સંકીર્ણ કહેવાય. અને આ જે Cl2 હતો એ તો હતો જ તે, એ આયનીય બંધ હોય. Cu+2 હોય અને Cl- હોય. એ બંને કયા બંધથી જોડાયેલા હોય? આયનીય બંધી. તો એ તો છે જ. એની ઉપરાંત આયનીય બંધ તો છે જ, એની ઉપરાંત એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાણા. ઓકે, પણ સર આવા સંકીર્ણ કામમાં ક્યાં આવે? તો MCQ માટે યાદ રાખજો ક્યાં ક્યાં કામમાં આવે. ક્લોરોફિલ છે, ક્લોરોફિલ છે એ શું હશે કહો તો? Mg હશે. હા કે ના? હિમોગ્લોબિન જે છે એ કોણ હશે? Hg. વિટામિન B12 જે છે એ કઈ રીતનું હશે? વિટામિન B12 માં કોબાલ્ટ નું આયન હોય. હિમોગ્લોબિન
હિમોગ્લોબિનમાં Fe હોય. હિમોગ્લોબિનમાં કોણ? હા, એને Hb કહેવાય હિમોગ્લોબિન ને. પણ એની અંદર કોણ હોય? Fe સંક્રાંતિ ધાતુ આયન તરીકે હોય. ક્લોરોફિલ કે જેના લીધે પાંદડાનો રંગ લીલો હોય એમાં પણ Mg હોય. હા કે ના? પછી તમે યાદ કરો પેલું ધાતુ કર્મ વિધિ લઈએ. ધાતુ કર્મ વિધિમાં પણ ધાતુ કર્મ વિધિમાં પણ ધાતુ કર્મ વિધિમાં પણ શું થાય છે કહો તો? ધાતુ કર્મ વિધિમાં પણ સંકીર્ણ સંયોજનો મહત્વનો ભાગ ભજવે છે. યાદ કરો મોન કાર્બોનિલ પદ્ધતિ હોય કે પછી પેલું લીચિંગ હોય. યાદ છે લીચિંગમાં શું કરતા હતા? આમ હતું Ag Cn twice -1. ઓકે, ભણેલા છો તમે? આમાં ઝિંક નાખવાનું. ઓકે, યાદ આવે છે? હા કે ના? હા કે ના? ધાતુ કર્મ વિધિ યાદ આવે છે કે નથી આવતી દીકરાઓ? યસ. યસ સર. હવે આ જુઓ, હવે આપણે આમાં તમે થોડુંક આના પર ફોકસ વધારો. તો અહીંયા આગળ કેવું છે કે આ જે છે એ કે આ જે કોપર જે છે એ કોપર +2 છે અને અહીંયા Cl- છે. ઓકે, તો અહીંયા જે છે આયનીય બનતો છે જ. આની ઉપરાંત પ્રાથમિક સંયોજકતા કહેવાય. આયનીય સંયોજકતા છે ને, આયનીય સંયોજકતા એટલે Cu+2 Cl- એકબીજા સાથે જોડાઈએ આયનીય સંયોજકતા છે. તો આમને આયનીય સંયોજકતા ઉપરાંત પણ એક કયા પ્રકારની સંયોજકતા હોય છે? કયા પ્રકારની સંયોજકતા હોય છે? દ્વિતીયક સંયોજકતા હોય છે. અને આવું સૌપ્રથમ કહેવા વાળા હતા આલ્ફ્રેડ વર્નર. આવું સૌપ્રથમ કોણ કહેવા વાળું હતું? આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિક હતા. અને એમણે એવું કીધું કે કેટલાક સંયોજનો એવા હોય કે જેને પ્રાથમિક સંયોજકતાની ઉપરાંત, આજે પીળા કલરની દેખાય છે એની ઉપરાંત એક દ્વિતીયક સંયોજકતા પણ હોય છે. અને આ જે દ્વિતીયક સંયોજકતા હોય એ વિસ્તારને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. એને ક્યાં દર્શાવવામાં આવે છે મને કહો તો? ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. યસ. હવે એને શું કર્યું ખબર છે? ચલો એક બહુ મસ્ત આઈડિયા કહું. હવે એને શું કર્યું એ જોવાનું છે આપણે કે આલ્ફ્રેડ વર્નર એક્ઝેક્ટલી કર્યું હતું શું. કોબાલ્ટ ક્લોરાઇડ into 6 ammonia. ઓકે, આ 1 મોલ હતા. COCl3 into 6 ammonia. ઓકે, 1 મોલ. હવે એક્ઝેક્ટલી કર્યું શું આ લોકોએ ખબર છે? એક દ્રાવણ કોબાલ્ટ ક્લોરાઇડ નું લીધું. એક દ્રાવણ કોનું લીધું કહો તો? કોબાલ્ટ ક્લોરાઇડ નું. અને એની અંદર અમોનિયા જુદા જુદા પ્રમાણમાં નાખ્યા. અમોનિયા કેવા પ્રમાણમાં નાખ્યા? જુદા જુદા પ્રમાણમાં શું નાખ્યું દીકરા? અમોનિયા નાખ્યા. કુંજ પટેલ 31 રોલ નંબર, સેકન્ડ ટાઈમ. દીકરા હવે તમે સમજો. હા સર. થોડુંક દીકરા ધ્યાન રાખો ને અહીંયા. સર મોબાઈલમાં એવું થઈ જાય છે. ઓકે, સારું, ચલો કઈ વાંધો નહીં. હવે થયું કેવું ખબર છે કે આપણે 1 મોલને નાખ્યું તો એ લોકોએ જુદા જુદા રંગના સંયોજન આપ્યા. કેવા સંયોજન આપ્યા? જુદા જુદા રંગના સંયોજન આપ્યા. શું થયું એમાં? તો કે કોબાલ્ટ ક્લોરાઇડ એક વખત મેં કેટલા નાખ્યા ખબર છે? 6H6 અમોનિયા નાખ્યા. કેટલા અમોનિયા નાખ્યા? 6 અમોનિયા. તો આનો રંગ કેવો થયો ખબર છે? પીળા રંગનો મળ્યો.
અને બીજું કે જ્યારે હું એની અંદર AgCl નાખું, વધુ માત્રામાં AgNO3 નાખું, વધુ માત્રામાં કોણ આવશે? AgNO3. તો અહીંયા 3 મોલ AgCl મળ્યા. તો આનો મતલબ શું ખબર? 3 મોલ AgCl મળ્યા એનો મતલબ શું? 3 મોલ AgCl મળ્યા એનો મતલબ શું કહો તો? આનો મતલબ 3 Cl જે છે, એક સેકન્ડ જો કે તો આનો મતલબ શું થાય ખબર? અહીંયા CO6NH3 અંદર હશે અને એક Cl બહાર હશે, આવો મતલબ થાય. ઓકે સર, તમને કેમ ખબર પડી? જો મેં કોબાલ્ટ ક્લોરાઇડમાં અમોનિયા તો નાખ્યા, પછી એ મિશ્રણ જે બને 6 અમોનિયા નાખવું અને એ મિશ્રણમાં મારે શું નાખવાનું? કે વધુ માત્રામાં AgNO3. એટલે જે બહાર જશે ને, જેટલા Cl બહાર હશે ને, જેટલા Cl બહાર હોય ને ઈ અવક્ષેપ આપે. ધારો કે હું તમને એમ વાત કહું, અહીંયા સમજો કે અહીંયા એ COCl3 * 6 અમોનિયા હતા, એમાં મેં વધુ માત્રામાં AgNO3 નાખ્યું તો શું થયું કહો તો? તો કે અહીંયા આગળ એમાં જે છે 3 મોલ AgCl ના અવક્ષેપ મળે. એટલે મગજમાં મેં વિચાર્યું 3 Cl બહાર હશે એમ. પછી શું થયું ખબર છે? હવે પાછું ફરીથી જ્યારે COCl3 કેટલું રાખીએ? 5 અમોનિયા રાખીએ તો કઈ રીતનું થાય કહો તો? જાંબુડિયા રંગનું થયું, હા કે ના? યસ ઓર નો? એ કયો રંગ આપે છે? જાંબુડિયો રંગ આપે છે. એનાથી તમને 2 મોલ શું મળ્યા? 2 મોલ શું મળ્યા? AgCl. તો આનો મતલબ શું કાઢવાનો? કેટલા Cl બહાર હશે કહો તો? 2 Cl. Cl બહાર હોય તો Na3 1 Cl અંદર રાખવાનો અને 2 Cl બહાર રાખવાના. સમજ્યા તમે? હા કે ના? પછી હું થયું કે COCl3 * 4 અમોનિયા કરીએ. COCl3 કેટલું કરવાનું છે? 4 અમોનિયા કરીએ તો કઈ રીતે હોય વિચારીને કહો તો? સાહેબ ઈ કેમ ખબર પડે? અમને એ કહો કે બાજુમાં કેટલા બાકી રહે છે, એના ઉપરથી અમને ખ્યાલ આવશે. ઓકે, શું માનસી ચાવડા, શું થયું દીકરા તને? કયા ટોપિકમાં ના સમજ પડી? એ હજી નહીં સમજ પડે, આખું પૂરું થાય પછી સમજ પડશે. હજુ અડધેથી નહીં સમજ પડે એમ બી કશી. તમે એટલું સમજો કે કોબાલ્ટ ક્લોરાઇડમાં હું અમોનિયા નાખું છું, જુદી જુદી માત્રામાં નાખું છું. ચલો એક આખું બીજું જ લઈ લઉં બસ, જો આમાં ના સમજ પડતી તો. મેં કોબાલ્ટ ક્લોરાઇડ લીધા. એટલે યાર એક તો માંડ સમજાવું છું ને આ બુદ્ધિ વગરના, મતલબ યાર કઈક તો સમજો યાર. સમજો COCl3 છે * 6 અમોનિયા છે. હું આની અંદર વધુ માત્રામાં AgNO3 ઉમેરું છું. એટલે ગાંડા પેલા એ ખબર હોવી પડે કે AgNO3 માં જો Cl- આવે તો એ AgCl આપે. જેટલા Cl- હોય સામે એટલા મોલ AgNO3 વપરાય અને એટલા મોલ AgCl ના અવક્ષેપ મળે. અને બીજી વસ્તુ યાદ રાખો કે જે આયનીય સંયોજકતાથી જોડાયેલા હોય ને એ જ આયન આપે, એ જ અવક્ષેપ આપે. અહીંયા હું વધુ માત્રામાં AgNO3 ઉમેરું તો મને ખાલી ને ખાલી 3 મોલ AgNO3 મળતા હતા, 3 મોલ AgCl મળતા હતા. આનો મતલબ શું કે વધુ માત્રામાં AgNO3 નાખ્યા પણ 3 મોલ AgCl મળે. આના 1 મોલ સામે મને 3 મોલ AgCl મળે. એનો સીધો મતલબ શું થાય કહો તો? CO અમોનિયા 6 અંદર હશે અને બહાર કેટલા Cl હશે કહો તો? 3. આ કે ના? પછી તમે લોકો સમજો COCl3 * 5NH3 હતું
અને વધુ માત્રામાં AgNO આમાં વધુ માત્રામાં AgNO3 નાખો તો 2 મોલ AgCl મળતા હતા. આનો સીધો મતલબ શું કાઢશો કહો? ચલો કેટલા Cl ને પહેલા બહાર મૂકી દઉં, 2. તો બાકી જેટલું બી વધે આમાં એ બધાને ક્યાં મૂકી દેવાનું? અંદરની બાજુ સંકીર્ણમાં. પડી સમજ? ધારો કે COCl4 હતા, COCl3 ઇન્ટુ 4 અમોનિયા, અને અહીંયા આગળ કેવી રીતનું થશે કહો તો? અહીંયા આગળ કેવી રીતનું થશે ખાસ સમજો તો, કે COCl3 ઇન્ટુ 4 અમોનિયા હોય અને વધુ માત્રામાં AgNO3 નાખું અને મને અહીંયા આગળ 1 મોલ AgCl મળે છે, તો એનો મતલબ શું? અને આના રંગ જુઓ, આ પહેલાનો રંગ કે રંગથી પહેલા તો રંગથી જ તે તરત ખ્યાલ આવવો પડે કે શું થાય છે. CONH3 કેટલા હશે? 4. Cl2 હશે ને એક Cl બાર હોય, બાકી બધું અંદર રાખવાનું થાય. હવે તમે સમજો કે આ હોય CO, પછી શું થતું હતું કે COCl3 ઇન્ટુ ફરીથી 4 અમોનિયા, તો સાહેબ બે સેમ જ છે પણ બંનેના રંગ અલગ છે. એક લીલા રંગનો હતો, સામે બીજો કેવા રંગનો હતો? એક લીલા રંગનું હતું, એક બીજા કયા રંગનું હતું ખબર તમને? જાંબલી. એક કયા રંગનો થશે? જાંબલી રંગનો હતો. એક જાંબુડિયા રંગનો હતો, આ જાંબુડિયા રંગનું હતું, અને સૌથી પહેલા કયા રંગનો હતો? પીળા રંગનો હતો. તો મતલબ પછી કેમ ખબર પડી સાહેબ? અરે મેં આમાં AgNO3 વધારે નાખ્યા તો પાછું 1 મોલ જ AgCl મળ્યા. અને તો પાછું સર ઉપર ને નીચે બે હરખું થઈ ગયું. એકબીજાના સમઘટક હોવા જોઈએ. એકબીજાના શું હશે દીકરાઓ કહો તો? આ બંને એકબીજાના કેવા હશે? સમઘટક. અને હજી જો તમારે શું કરવું હોય, આમાં આયનો ખાસ તમારે કન્ફર્મ કરવું જ હોય તો તમારે શું કરવાનું? પાણીમાં નાખવાના, કેટલા આયન ઉત્પન્ન થાય એ જોવાનું. તો એ કેમ ખબર પડે? વાહકતા. વાહકતા પરથી ખબર પડે. આ વિદ્યુત વિભાજ્ય 3:1 પ્રકારનો અથવા 1:3 રાખો. વોટ ડુ યુ મીન બાય 1:3 કહો તો? 1:3 કહો તો? એક COCl3 અને 3 AgCl. એક છે COCl3 1:3, COCl2 1:2. આમાં 1:1 કહેવાય. કેમ સાહેબ આ લોકો ખબર નથી પડતી મને? અરે બાપા 3 Cl- હોય, સામે એક ધન આયન હોય, હા કે ના? તો 1:3 થશે. પડી સમજ? આગે ના? હા સર. ઓકે, આ રીતનું છે આખું જ. ઓકે, થોડુંક હજી સમજો, થોડુંક હજી વધારે સમજવા ટ્રાય કરો. હું શું કહેવા માંગુ છું ક્યારનું, કે આ 1:1 મળી રહ્યું છે એનો મતલબ ધારો કે આમાં MgCl2 તાને કયા પ્રકારનો કહેવાય કહો? ચલો આવું સીધું લખો તો તરત ખબર પડી જાય. MgCl2 એક સાહેબ ધન આયન હોય ને તો સામે 2 ઋણ આયન હોય. તો અહીંયા એવું જ છે ને, આખો કોમ્પ્લેક્સ ધન આયન તો 3 ઋણ આયન, આખો કોમ્પ્લેક્સ ધન આયન તો 2 ઋણ આયન, આખો કોમ્પ્લેક્સ ધન આયન તો સામે ઋણ આયન, આખો કોમ્પ્લેક્સ ધન આયન તો સામે ઋણ આયન. હા કે ના? યસ ઓર નો? હા. ઓકે, અને છેલ્લા બે એકબીજાના શું હોવા જોઈએ? સમઘટક. સમઘટક. તો આવું બધું જોયું ને પછી જે છે, હવે તમને ખબર પડી ગયા 12 હોય ને 12 એ બધા આયનમાં ગણાય. અંદરની બાજુ એની છૂટા ન પડે, એ આખા સમૂહમાં જ રહે. આવી તમને ખબર પડી કે નહીં આ પ્રયોગ ઉપરથી? કે ભાઈ આમાં AgCl છે તો બહારના Cl જ કામમાં આવે, અંદરનો Cl છે તો એ આયન ઉત્પન્ન કરતો નથી. આયનમાં તો આખો ભેગો જ રહેશે, આ ઝુંડ આખું. હે ને? યસ ઓર નો? હા કે ના? તો હવે શું કરી શકાય એ હું તમને ખાસ સમજાવું. તો હવે શું કરી શકાય એ હું તમને ખાસ એક વાત કહું તો. ઓકે, ચલો હવે તો નેક્સ્ટ વન હું તમને વાત કરું તો કેવી રીતનું આવે હું તમને કહું, ખાસ સમજો તો. ઓકે, અહીંયા આગળ ક્લિયર કરીએ તો મીટિંગ ને, સોરી, આ બોર્ડ ને ક્લિયર કરીએ, મીટિંગ પછી ક્લિયર કરીએ. તો આના પરથી છે ને વાર્નર નામના વૈજ્ઞાનિકે, આલ્ફ્રેડ વર્નર, વાર્નર નહીં વર્નર છે, ઇટ્સ ઓકે. વર્નર નામના વૈજ્ઞાનિકે શું કર્યું ખબર?
એક વાદ આપ્યો 1898 માં, સિદ્ધાંત આપ્યો અને સિદ્ધાંતની અભિધારણા. ચલો તમારા મગજમાં છે ને તમારે બાજુમાં શું રાખવાનું ખબર? આવડી આ વસ્તુ રાખવાની તો જ તમને ખ્યાલ આવશે. ધારો કે આ વસ્તુ હતી Cu, આપણે નાનું એવું લઈએ, અમોનિયા 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 અમોનિયા, અને બેક સાઈડ કોણ રાખીએ કહો? એની પાછળની સાઈડ કોણ રાખીએ? Cl2. તો હવે સમજો કે આના ઉપરથી વાલ્ફ્રેડ વર્નરે શું કીધું? એનો પહેલો મુદ્દો કે સવર્ગ સંયોજનોમાં ધાતુના બે પ્રકારના બંધન છે. એક છે પ્રાથમિક અને દ્વિતીયક. બે પ્રકારના બંધન છે, પ્રાથમિક અને દ્વિતીયક. આ કે ના? ચલો હવે આપણે એક વાત કરીએ, સમજ પડી? પ્રાથમિક ને દ્વિતીયક, કે આ પ્રાથમિક કહેવાય અને આ દ્વિતીયક કહેવાય. હા કે ના? કેટલા પ્રકારના બંધનો અહીંયા આગળ કહો તો? ચલો બોલો તો. 2 પ્રકારના. યસ, બે પ્રાથમિક પ્રકાર. અને દ્વિતીયક. હા, હવે સમજો એમાં જે પ્રાથમિક જોડાયેલી હોય ને, તો પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયનો વડે સંતોષાય છે. કોના વડે સંતોષાય છે? ઋણ આયનો વડે સંતોષાય છે. ઓકે, ત્રીજી વાત કરીએ તો પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયનો વડે શું થઈ જાય છે દીકરાઓ? સંતોષાય છે. હવે જુઓ આ કયો આયન છે? અહીંયા આગળ Cl- કયો આયન કહેવાય? ઋણ આયન. અને બીજું કે અંદર પાણીમાં નાખો તો શું આ Cl- આયન છૂટા પડશે કે નહીં પડે? જે બહારની બાજુ છે એ પડે. તો એનો મતલબ કે જે કૌંસની બહાર તમે લખો છો કે જે પ્રાથમિક સંયોજકતાથી બંધાય એ આયનીકરણ પામે તેવા હોય, અને બીજું એ કોના વડે સંતોષાય? પ્રાથમિક સંયોજકતા, આ કોપરની પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય. સમજ પડી? ચલો થર્ડ વન. હવે આપણે દ્વિતીયક સંયોજકતાની વાત કરો તો શું એ આયનીકરણ પામતું હતું? આ કે ના? ના. હવે તમે સમજો તો દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામી શકતી નથી. દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામતી નથી. પડી સમજ? આગે ના? આ સંયોજકતા તટસ્થ અણુઓ, અત્યારે જુઓ અમોનિયા તટસ્થ અણુઓ છે, આ દ્વિતીયક સંયોજકતા છે. સવર્ગાંક 4 કહેવાય. કેમ સવર્ગાંક ખબર છે ને કોને કહેવાય? આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણ આયન વડે સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી જ હોય છે અને તે ધાતુ માટે નિશ્ચિત છે. બહુ મસ્ત છે, થોડુંક સમજો તો. મતલબ કહેવાનું એવું છે કે આ દ્વિતીયક સંયોજકતા એટલે આવડી આનો સવર્ગાંક કેટલો છે? 4. તો એનો સવર્ગાંક જેટલી તેની દ્વિતીયક સંયોજકતા કહેવાય. અત્યારે કોપરની દ્વિતીયક સંયોજકતા 4 કહેવાય. અને બીજું કે આયનીકરણ પામતી નથી. અને ત્રીજી વાત કે કોના વડે સંતોષાય? તો કે જે દ્વિતીયક સંયોજકતા છે એ કાં તો ઋણ આયન
અથવા તો ઋણ આયન અથવા તો શાના વડે સંતોષાય છે? તટસ્થ અણુઓ વડે સંતોષાય છે. કોના વડે સંતોષાય છે કહો તો મને? એ ઋણ આયન અથવા તો કોના વડે સંતોષાય છે? તટસ્થ અણુઓ વડે એ સંતોષાય છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. ચાલશે? આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી શકશો તમે કે નહીં રાખી શકો કહો તો? આગે ના? હા સર. ચલો આમાં કઈ ડાઉટ આવે તમને? ચલો ઓકે ડન. કે આમાં હજી ડાઉટ છે? જુઓ ફરીથી બે પ્રકારના બંધન હોય, પ્રાથમિક અને દ્વિતીયક. એમાં પહેલા પ્રાથમિકની વાત કરવાની કે પ્રાથમિક હોય ઋણ આયન વડે સંતોષાય, એટલે કે ઋણ આયન એની હારે જોડાયેલો હોય પ્રાથમિક સંયોજકતા દ્વારા અને એ આયનીકરણ પામી શકે. જ્યારે દ્વિતીયક જે જોડાયેલું હોય એને સવર્ગાંક બરાબર હોય, જે આયનીકરણ પામતી નથી, અને આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણ આયન વડે સંતોષાય છે. ઇઝ ઇટ ક્લિયર? આગે ના? અને દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી જ હોય છે. દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી જ હોય, અને તે મોટા ભાગે ધાતુ માટે કેવી હોય? નિશ્ચિત હોય. આગે ના? ચલો ચોથા પોઈન્ટની વાત કરીએ તો હવે જો કે કાં તો છે ને ચતુષ્ફલકીય પણ હોય અને સામે અષ્ટફલકીય પણ હોય. અને બીજું એ કેવું હશે કહો તો? એક તો એ ચતુષ્ફલકીય હોય અને સામે બીજું કેવું હોય છે કહો તો? ચતુષ્ફલકીય હોય અને સામે કેવું હોય છે કહો તો? અષ્ટફલકીય. અષ્ટફલકીય હોય છે. સમજ્યા? પણ એવું કેમ નક્કી થાય? તો એવું એ કોના ઉપર આધાર રાખે? તો કે સવર્ગાંક ઉપર. કે તમારો આયન અને સમૂહ, જેમ કે અમોનિયા, જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલ છે, જે દ્વિતીયક બંધનથી જોડાયેલ છે, તે તેમની જુદી જુદી તેમના જુદા જુદા સવર્ગાંકને આધીન અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવે છે. હવે છે ને બહુ લાંબુ ટૂંકું લખ્યું એને, ગુજરાતીમાં હું તમને કહી દઉં તો જે પ્રમાણે સવર્ગાંક હોય એ પ્રમાણે ગોઠવાય. 3D માં જે પ્રમાણે સવર્ગાંક હોય એ પ્રમાણે લાક્ષણિક રીતે ગોઠવાય. સમજ્યા તમે આખી વાત? હું શું કહેવા માંગુ છું? એ 3D માં શું થાય કહો તો? જે પ્રમાણે સવર્ગાંક હોય જુદા જુદા એ પ્રમાણે લાક્ષણિક અવકાશીય ગોઠવણી હોય. આગે ના? હા. તો હવે આ ચોથો સમૂહ કે આયન કે સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધથી જોડાયેલ છે, ગુજરાતીમાં અમોનિયા. અહીંયા જુઓ એવું કહેવા માંગે છે કે આ જે આયન અને સમૂહ છે, જો આ અમોનિયા, જે આયન કે સમૂહ જે દ્વિતીયક સંયોજકતા બંધનથી ધાતુ આયન સાથે જોડાયેલા છે, એ એમના જુદા જુદા સવર્ગાંકને આધીન ત્રિપરિમાણમાં ચોક્કસ ગોઠવણી ધરાવે છે. આ છેલ્લો મુદ્દો ચોથો. ઇઝ ઇટ ક્લિયર? હવે બધાએ મને જવાબ આપવાના છે. હા કે ના? હા. ચલો તો હા. તમે મને ચલો તો હવે તમારે મને જવાબ આપવાના છે. ચારે ચાર સિદ્ધાંત હું એક વખત રિપીટ કરીશ, પછી કોઈને બી પૂછીશ. પહેલું કે કોઈ પણ કેટલાક ધાતુઓ આયન છે કે ધાતુ પરમાણુ છે, એમને બે પ્રકારના બંધન છે, પ્રાથમિક અને દ્વિતીયક. ચલો બીજો મુદ્દો કે પ્રાથમિક બંધન છે સામાન્ય રીતે આયનીકરણ પામે તેવું હોય અને ઋણ આયન વડે સંતોષાય. ચલો બીજો મુદ્દો કે અહીંયા જે તમને દેખાય છે દ્વિતીયક સંયોજકતા જે છે એના દ્વારા જે તટસ્થ અણુ કે ઋણ આયન જોડાય એમની સંખ્યા સવર્ગાંકને જેટલી જ હોય અને તેઓ આયનીકરણ પામતા નથી. અને સવર્ગાંકને આધીન આજે ઋણ આયન કે તટસ્થ અણુ કે જે ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે, એ એમના સવર્ગાંકને આધીન ત્રિપરિમાણમાં જુદી જુદી રચના ધરાવે છે. તો આટલા મુદ્દા તમારે બોલવાના છે. ચલો કોણ બોલશે કહો મને ફટાફટ, ચારે ચાર મુદ્દા મસ્ત. કોણ કહેશે કહો? ચલો રેઝ યોર હેન્ડ. મજા આવે ચલો ભણાવવાની મને બી.
ચલો જવાબ આપશો તમે કે પછી લાઈવ લેક્ચર બંધ કરીને વિડીયો ઉપર આવી જાઓ પાછો? ચલો 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 હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું, કઈ વાંધો નહીં. હા ચલો માનસીએ હાથ ઊંચો કર્યો. ચલો બોલો માનસી. ધાતુ આયન હોય એ બે પ્રકારના બંધન ધરાવે, પ્રાથમિક બંધન અને દ્વિતીયક બંધન. એમાં હમ. પ્રાથમિક બંધન સાથે ઋણ આયન જોડાય અને દ્વિતીયક બંધન સાથે તટસ્થ અણુ અથવા ઋણ આયન જોડાય. હમ. પ્રાથમિક બંધન એ આયનીકરણ હોય, પાણીમાં નાખો તો ઋણ આયન છૂટા પડે. દ્વિતીયક બંધન આયનીકરણ ન પામે અને દ્વિતીયક સંયોજકતા હંમેશા ધાતુ આયનના સંવર્ગ આંકને આધારે તેની સાથે તટસ્થ અણુ અથવા ઋણ આયન જોડાય અને તે ત્રિપરિમાણમાં ગોઠવણી કરે. યસ ચલો ગુડ.